વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર ગણિતના પેપરની બ્લુપ્રિન્ટ એટલે કે એનું માળખું અને આઈએમપી પ્રશ્નો પ્રકરણ વાઇઝ જોઈશું, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કયા પ્રકરણમાં કેટલી મહેનત કરવી અને કયા પ્રકરણ ઇગ્નોર કરવા, કયા પ્રકરણ કાઢી નાખી છતાં પૂરેપૂરા માર્ક આવે અને કયા પ્રકરણ કાઢી નાખવાથી 60 માર્ક આવે એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે પ્રકરણ દીઠ કેટલા ગુણ છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે જોઈ લઈએ. પહેલા બે ખાના છે એ બેઝિક માટે છે, આ બ્લુ અક્ષર છે એ સ્ટાન્ડર્ડ માટે છે. આ 13 પ્રકરણના 14 પ્રકરણના નામ છે. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ બેઝિક 2 માર્કનું વિકલ્પ વગર અને વિકલ્પ સાથે પણ 2 માર્ક કરવાના, એટલે કે ટોટલ 2 માર્ક કરવાનું. 2 માર્ક હશે 2 માર્ક કરવાનું. સ્ટાન્ડર્ડમાં વાસ્તવિક સંખ્યા 4 માર્કનું છે અને 4 કરવાનું છે, 4 કરવાનું છે. બરાબર, વિકલ્પ વગર અને વિકલ્પ સાથે. એ વિકલ્પ વગર એટલે કે કુલ પ્રશ્નો અને આપણે કરવાના પ્રશ્નો એમ. બરાબર, કુલ પ્રશ્નો આટલા હશે અને કરવાના આટલા. 2 આપેલા હશે 2 કરવાના, 4 આપેલા હશે 4 કરવાના હશે. બહુપદી 6 આપેલા હશે 6 કરવાના હશે. બરાબર છે, વિકલ્પ સાથે તમને આપેલા હશે. અને આમાં પણ 9 આપેલા હશે, એમાં 6 કરવાના હશે એટલે 6 માર્ક. વિકલ્પ વગર 6 અને વિકલ્પ સાથે 9 માર્ક. બંનેનો વાંક છે. વિચલ સમીકરણમાં વિકલ્પ વગર 4, વિકલ્પ સાથે 8. સ્ટાન્ડર્ડ ગણિતમાં 6 અને 12. દ્વિઘાત સમીકરણમાં બેઝિકમાં 5 અને વિકલ્પ સાથે 6, વિકલ્પ વગર 5 અને વિકલ્પ સાથે 7. સમાંતર શ્રેણીમાં વિકલ્પ વગર 8 અને વિકલ્પ સાથે 13. એટલે આ જે છે મિત્રો કુલ પ્રશ્નોના માર્ક છે અને આ જે છે એ કરવાના છે. એટલે કરવાના 80 માર્કના, કુલ તમને 109 માર્કના આવશે. સમજાઈ ગયું? વિકલ્પ વગર એટલે આ તમારે ફરજિયાત કરવાના છે અને આ વિકલ્પ સાથે એટલે કે તમને આમાંથી ઓપ્શન આપેલા હશે એમાંથી આટલા કરવાના. 2 દાખલા છે તો 2 કરવાના, 6 હશે તો 6 કરવાના, 8 માર્કના છે 4 માર્કના કરવાના, 7 માર્કના છે 5 માર્કના કરવાના, 13 માર્કના છે એમાંથી 8 માર્કના કરવાના, 8 માર્ક છે એમાંથી 4 માર્કના કરવાના, 11 માર્ક છે એમાંથી 8 માર્કના કરવાના, 6 માર્ક છે એમાંથી 4 ના કરવાના, 2 માર્કના હશે 2 ના કરવાના, 8 માર્કના દાખલાઓ છે 5 માર્કના કરવાના, 2 માર્ક હશે 2 કરવાના, 6 માર્ક હશે 6 કરવાના, 16 માર્કના દાખલા હશે તમારે 14 માર્કના કરવાના, 14 માર્કના હશે તમારે 10 માર્કના કરવાના. એટલે તમને કુલ 109 માર્કનું પેપર આવશે. એમાંથી તમારે 80 માર્કનું લખવાનું છે. કેટલા માર્ક લખવાનું છે? 80 માર્કનું. એ પ્રમાણે સ્ટાન્ડર્ડની અંદર પણ 4 આપેલા છે 4 કરવાના, 9 માર્કનું છે 6 માર્કનું કરવાનું, 12 માર્ક આપેલા છે 6 માર્કનું કરવાનું, 7 માર્કના આપેલા છે 5 માર્કનું કરવાનું, 9 માર્કના આપેલા છે 6 માર્કનું કરવાનું, 9 આપેલા છે 5 માર્કનું કરવાનું, 5 માર્કનું આપેલું છે 5 કરવાનું, 7 માર્કનું હશે 5 માર્કનું કરવાનું, 4 કરવાનું, 9 માંથી 8નું કરવાનું, 4 કરવાનું, 12 માર્કનું આપેલું છે 8 માર્કનું કરવાનું, 10 માર્કનું આપેલું છે 8 માર્ક કરવાનું, 8 માર્કનું આપેલું છે 6 માર્કનું કરવાનું. પ્રકરણ વાઇઝ દરેક પ્રકરણ નામ લખેલ છે, કેટલા વિકલ્પ આવશે અને કેટલા કરવાના. પહેલું ખાનું છે એ કરવાનું ખાનું છે, કેટલા આવશે કેટલા માર્કના એ બીજું ખાનું છે. કહેવાનો મતલબ એ કે 109 તમને માર્ક આવશે પેપરની અંદર અને 80 કરવાના છે, એટલે બાકીના ઓપ્શનમાં કાઢી નાખવાના છે. એટલે કયા કયા વિભાગમાં કેટલા દાખલા આવશે? તો મિત્રો 4 વિભાગ હશે, A, B, C, D. પહેલા વિભાગનો દરેક પ્રશ્નનો 1 ગુણ હશે, બીજાનો 2 ગુણ, ત્રીજાના 3 ગુણ, ચોથાના 4 ગુણ. ABCD પ્રમાણે છે. પહેલો પ્રશ્ન A બધાના 1 ગુણ હશે, એમાં 24 પ્રશ્નો હશે, બધાએ કરવાના, સ્ટાન્ડર્ડમાં અને બેઝિકમાં બંનેમાં પણ. બીજો વિભાગ હશે B, એમાં કુલ 18 હશે. કુલ ગુણ કેટલા હશે? 18. કુલ ગુણ 18. એમાંથી તમારે કુલ 13 આપેલા હશે, 9 કરવાના હશે બંનેમાં. 13 માંથી 9 કરવાના, 9 દુ 18 થઈ ગયા. આમાં 24 માર્ક થઈ ગયા. આમાં 9 કરવાના એટલે 2 માર્કનો એક પ્રશ્ન હોય. 13 આપેલા હશે એટલે તમારે 4 છોડી મૂકવાના. 13 માંથી 9 કરવાના, 13 માંથી 9 કરવાના, દરેક 2 ગુણના હશે. C ની અંદર દરેક પ્રશ્ન 3 માર્કનો હશે. કુલ તમારે 6 કરવાના, 6 × 18 થયા. 9 પ્રશ્ન આપેલા હશે એમાંથી 6 કરવાના,
દરેકના 3 ગુણ હશે. કેટલા ગુણ હશે? દરેકના 3 ગુણ. ડીની અંદર કુલ 20 ગુણ આપેલા છે. કુલ 20 ગુણનો છે, બરાબર ને? ડી કેટલાનો? 20 ગુણનો છે. એમાંથી ટોટલ 8 માંથી 5 કરવાના છે. દરેકના 4 ગુણ. 5 ચોક 20, અહીંયા 3 છક 18, 9 દુ 18, 24 એકુ 24, 18 દુ 36, 36 ને 4 40, 20 60 ને 20 80, બરાબર છે? એ ટોટલ તમારું 80 માર્કનું પેપર હશે. અને એમાં કુલ પ્રશ્ન 54 હશે. કેટલા હશે? 54. અને આમાં પણ 54 હશે. કુલ ગુણ 54 ના 109 હશે. આમાં 109 હશે. કરવાના 54 માંથી 44 પ્રશ્નો છે. આમાં પણ 44 પ્રશ્નો છે. કુલ ગુણ 80. કુલ ગુણ 80. પાસ થવા માટે 26 ગુણ અને પાસ થવા માટે 26 ગુણ. તમારે પાસ થવું હોય તો 26 ગુણ. એકદમ ઇઝી પેપર સ્ટાઇલ છે. કારણ કે 26 ગુણ તો તમે 2-3 પ્રકાર કરો તો મળી આવશે. હું પછી ચર્ચા કરું છું કે નપાસ થવું અઘરું છે. આમાં પાસ થવું સહેલું છે, બરાબર છે? એટલે આની અંદર પાસ થવા માટે 26 માર્ક જોઈએ મિત્રો 80 માંથી. ટોટલ તમને 54 પ્રશ્નો છે. એમાંથી તમારે 44 કરવાના, 10 મૂકી દેવાના છે. 54 પ્રશ્નોના કુલ ગુણ 109 હશે અને 44 તમે પ્રશ્ન ગણો એના કુલ ગુણ 80 માર્ક થાય. અને 26 માર્કે મિત્રો તમે પાસ થાવ, બરાબર છે? આ તમારી બ્લુપ્રિન્ટ છે. હવે કયા વિભાગમાં કયા પ્રકરણમાંથી આવશે એની આપણે જોઈએ. વિભાગ દીઠ પ્રકરણ યાદી કે ભાઈ વિભાગ 1 માં કયા પ્રકરણમાંથી કયો પ્રશ્ન આવે એ જોઈ લઈએ. તો વિભાગ A ની અંદર તમારે 5 પ્રકારના પ્રશ્ન આવશે. MCQ આવશે, ખાલી જગ્યા આવશે, ખરા ખોટા આવશે, એક વાક્ય આવશે અને જોડકા આવશે. વિભાગ A ની અંદર 24 માર્કનો છે. એમાં 5 પ્રકારના પ્રશ્નો આવશે. MCQ કયા પ્રકરણમાંથી? બેઝિકમાં 3, 4, 5, 7, 8, 13 અને સ્ટાન્ડર્ડમાં 1 થી 6 માંથી આવશે. ખાલી જગ્યા બેઝિકમાં 1, 2, 8, 10, 13, 14, જ્યારે સ્ટાન્ડર્ડમાં 7, 8, 10, 11, 12, 13 પ્રકરણમાંથી આવશે. ખરા ખોટા બેઝિકમાં 1, 2, 3 અને 13 માંથી આવશે, જ્યારે સ્ટાન્ડર્ડમાં 4, 5, 8 અને 13 માંથી આવશે. એક વાક્યવાળા પ્રશ્નો બેઝિકમાં 5, 10, 13, 14 માં આવશે, જ્યારે સ્ટાન્ડર્ડમાં 1, 4, 12, 13 માંથી આવશે. જોડકા બેઝિકમાં 11 અને 12 સૂત્ર પરથી 11, 12 પ્રકરણ જે સૂત્રો છે, સૂત્રોના જોડવાના સામસામા જોડકા આવશે. અને આમાં થિયરિકલ અને નાના પ્રશ્નોમાંથી 2 પ્રકરણ અને 8મા પ્રકરણમાંથી આવશે, બરાબર છે? આ વિભાગ A થયો. વિભાગ B દરેક પ્રશ્ન 2 ગુણનો છે. આ દરેક પ્રશ્ન 1 ગુણનો. હવે આ 2 ગુણનો, 3 ગુણનો, 4 ગુણ આપણે જોઈ ગયા. હવે વિભાગ B દરેક પ્રશ્ન 2 ગુણનો છે. તો બેઝિક 2 ગુણના પ્રશ્નો બેઝિકમાં કયા કયા પ્રકરણમાંથી પૂછાય? તો 2, 4, 5, 7, 8, 9, 12 અને 13 માંથી પૂછાશે. સ્ટાન્ડર્ડની અંદર 1, 3, 4, 5, 8, 10, 11, 12, 13 અને 14 માંથી પૂછાશે 2 માર્કના. હવે વિભાગ C આવે છે મિત્રો 3 માર્કનો. તો બેઝિક માર્ક ગણિતની અંદર 3 માર્કના પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી પૂછાય? તો 3, 5, 7, 10, 13 અને 14 માંથી પૂછાશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં 2, 5, 7, 10, 11 માંથી પૂછાશે. વિભાગ D એનો દરેક પ્રશ્ન 4 ગુણનો હશે. બેઝિકમાં 4 ગુણના પ્રશ્નો કયા પ્રકરણમાંથી? 4, 5, 6, 13 અને 14 માંથી. અને સ્ટાન્ડર્ડ ગણિતમાં 3, 6, 9, 12 અને 13 માંથી પૂછાશે. એટલે એકદમ ક્લિયર કટ આ જે છે ને આ પ્રમાણે પેપરની સ્ટાઇલ હશે, બરાબર છે? એટલે તમારે આની સમજી વિચારી અને તમારે પ્રકરણની તૈયારી કરવાની છે મિત્રો. ટોટલ 80 માંથી 26 માર્કે તમે પાસ થવાના છો. હવે મિત્રો દરેક પ્રકરણ વાઇઝ તમને જો દાખલા કહું તો આજે 8 પ્રકરણના કહું છું. નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના 6 પ્રકરણ અને કયા પ્રકરણ કાઢી નાખવાથી આપણે 60 માર્ક આવે ને સ્ટાન્ડર્ડની અંદર કયા પ્રકરણ કાઢી નાખી છતાં 80 માંથી 80 આવે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. કારણ કે આની અંદર જગ્યા નથી એટલે મેં કરેલું નથી. પણ 8 પ્રકરણ સુધીના તમને IMP દાખલા તમને આપી દઉં છું. એક મિત્રો તમને કહી દઉં કે તમે મેઇન પાઠ્યપુસ્તકને વળગી લેજો. પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણના ઉદાહરણ ખાસ કરજો. દરેક પ્રકરણના ઉદાહરણ કરવાના. મેં આમાં ઉદાહરણ નંબર તો લખ્યા છે, લગભગ બધાને લખ્યા છે, અમુક નકામાં કાઢી નાખ્યા છે. બાકી દરેક ઉદાહરણ કરી નાખવાના. અને એ ઉદાહરણ પ્રમાણેનો સ્વાધ્યાયમાંથી એક દાખલો કરી નાખવાનો, વધારે નહીં. ગમે એટલા દાખલા આપ્યા હોય એક દાખલો તમે કરી નાખો, એમાંથી જ આવશે. અમારી તમને ગેરંટી છે, એમાંથી જ આવશે. બીજા શેમાં બહુ સ્વાધ્યાયના દાખલા કરવાના નથી. પ્રેક્ટિસ માટે તમે કરો તો ભલે અલગ છે, બાકી જે ઉદાહરણ છે એવા ને એવા દાખલા તમે કરી દો, બરાબર છે? તો પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓમાંથી ઉદાહરણ 2, 3, 4, 5, 6, 7 કરી નાખવાનું. અને 1 છેદમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 6 વત્તા વર્ગમૂળ 2 ને અસમય સંખ્યા સાબિત કરવાનું છે.
આ મિત્રો મોસ્ટ ટાઈમથી દાખલો છે, આવશે નહીં આવશે જો, એટલે તમારે ખાસ જોવાનું. બીજું શું છે કે વિભાગ એ માટે લાગુ પડતા સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ. તો વિભાગ એ માટે દરેક પ્રકરણની અંદર અમુકમાં નથી, પણ લગભગ પ્રકરણની અંદર ખાલી જગ્યાઓ આપી છે. એ ખાલી જગ્યાઓ જ કરજો, એમાંથી જ આવશે. ખરા ખોટા આપ્યા છે એમાંથી જ આવશે, વિકલ્પો આપ્યા છે એમાંથી જ આવશે. એટલે એ તમે સ્વાધ્યાયના ખાસ કરી નાખવાના. એટલે વિભાગ એ માટે લાગુ પડતા સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ, લાગુ પડતા એટલે કે આજે જે લાગુ પડતું હોય જે પ્રકરણ, એ પ્રકરણની અંદર તમારે સ્વાધ્યાયની ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્ય એ વગેરે કરી નાખવાના, એમાંથી જ આવશે. અને બીજું, આ પ્રકરણની અંતે આપેલ સારાંશ વાંચી જવાનો. સારાંશમાંથી એ લોકો વિકલ્પ બનાવીને પૂછે છે, બરાબર છે. દરેક પાઠની અંદર સારાંશ હશે. એ પાઠની અંદર સારાંશની અંદર સૂત્રો લખેલા હશે, બરાબર છે. એ સૂત્રોની અંદર બીજી પણ સમજણ લખેલી હશે, તો એ સમજણમાંથી પણ એ લોકો MCQ કે કોઈ પણ પ્રશ્ન બનાવી મૂકે છે. એટલે સારાંશ દરેક પ્રકરણનો વાંચવો એ હું તમને કહું છું. અને હેતુલક્ષી પ્રશ્નો જો આપેલા હોય તો, નકર તમારી ગાઈડની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો છે ને, એ પ્રશ્નો તમે કરી નાખશો તોય તમને વાંધો આવશે નહીં. બાકી અન્ય કોઈ જગ્યાએ તમે અપેક્ષિતો છે કે ભાઈ હેતુલક્ષીનો કોઈ પણ સંપુટ છે કે બીજું કાંઈ પણ છે, મેગઝીનો નહીં ખરીદતા, ખર્ચા નહીં કરો. તમે પાઠ્યપુસ્તકમાંથી જ તમે મળી જશે બધું, પાઠ્યપુસ્તકનું જ વાંચજો. પાઠ્યપુસ્તકને 100% ન્યાય આપજો. એ આપ્યા પછી તમારે ઇતર પ્રેક્ટિસ માટે ઇતર કોઈ મેગઝીન ખરીદવા હોય તો કાંઈ કરવું હોય તો તમને પ્રેક્ટિસ માટે કરી શકો છો. બાકી પરીક્ષામાં અપેક્ષિત કે કોઈ પણ જાતનું કરવાથી પૂરેપૂરા માર્ક આવશે એ ગેરંટી નથી, બરાબર છે. 100% એ પાસ થવા માટે જરૂરી છે. પાસ થવા બધું કરો તો પાસ થાવ તમે, બાકી 80% તમને માર્ક આવે એવું હું માનતો નથી. પાઠ્યપુસ્તકને વળગી રહેવાનું છે. ગવર્મેન્ટે પેપર સેટરોને સ્પષ્ટ સૂચના આપેલી છે કે આ જે છે જે ગુણભાગ છે એ ગુણભાગને વળગી રહેવાનું, અને આ પ્રમાણે જ પ્રશ્ન પૂછવાના, અને પાઠ્યપુસ્તકમાંથી જ પૂછવાના. પાઠ્યપુસ્તકનું થી બહાર જવાનું નથી. ખાસ કરીને ઉદાહરણ મિત્રો તમે બધાય કરી નાખો. મેં ઉદાહરણ નંબર તમને IMP-માં આપેલા છે, બધા ઉદાહરણ કરી નાખો. ઉદાહરણનો દાખલો કરી નાખો એટલે તમને ગણિતમાંથી પૂરેપૂરા માર્ક મળશે, બેઝિક વાળાને અને સ્ટાન્ડર્ડ વાળાને. પછી જેને ઓછા માર્ક જોઈએ છે કે જેને ખાસ પાસ થવું છે, નેક્સ્ટ વિડીયોમાં કહું કે આ પ્રકરણ તમે કરજો જ નહીં, આ પ્રકરણને અડકતો જ નહીં, તો એ પ્રકરણ તમારે નહીં કરવાના, તોય તમને 60 માર્ક આવી જશે, બરાબર છે. તો પ્રકરણ 1 માંથી પ્રકરણ 2 આવી જાય. એમાં ઉદાહરણ નંબર 1, 2, 3, 4 અને સ્ટાન્ડર્ડ માટે ઉદાહરણ 5 એ ખાસ કરવું, બરાબર છે. પછી દાખલામાં સ્વાધ્યાય 2.1 માં એક પહેલો દાખલો, સ્વાધ્યાય 2.2 માં 1, 2, 3 ને ચોથો દાખલો, અને સ્વાધ્યાય 2 માં 1, 2, 3 દાખલા. બીજા તમારે કરવાની જરૂર નથી. દાખલા 3 ની અંદર ઉદાહરણ તો મેં બધાના નંબર લખ્યા, કોકના નહીં લખ્યા હોય. 1, 2, 3 નથી, 4, 5, 6, 7, 8, 9, 10 કરવાના. અને દાખલામાં 3.3 નો દાખલો 1 ને દાખલા 2 માં બીજો, ચોથો ને પાંચમો, બસ. બીજા કોઈ પણ કરવાની જરૂર નથી. પ્રકરણ 4 ની અંદર તમારે ઉદાહરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બધા જ IMP છે. પ્રકરણ 4 ના એકો-એક ઉદાહરણ IMP છે. પરીક્ષામાં આવશે નહીં આવશે મારી ગેરંટી તમને. દાખલા નંબર 4.1 માંથી દાખલા નંબર 1 ના 1, 2, 5, 6 અને 7 કરવા. દાખલા 2 માંથી બીજો અને ચોથો કરવો. અને 4.2 માંથી દાખલા 1 માંથી બીજો, ત્રીજો અને ચોથો કરવો. અને દાખલા 3 માંથી અને દાખલો 4 આખો કરવો. અને 4.3 ની અંદર દાખલા નંબર 1 માં 2, 3, દાખલો 2 અને દાખલો 5 કરવો જોઈએ. દાખલા પ્રકરણ 5 ની અંદર ઉદાહરણ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકરણ 5મું, બરાબર છે, શ્રેણી છે. એની અંદર આ ઉદાહરણો જ બધા અગત્યના નથી. ઉદાહરણ પ્રમાણે જો પછી મેં દાખલા નંબર નથી લખાય, ઉપરના ઉદાહરણ મુજબના સ્વાધ્યાયના દાખલા કરવાના. આ 12 કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 ઉદાહરણ અને બાકી સ્વાધ્યાયના 14 દાખલા. આટલું કરો એટલે તમને આવડી જાય. દરેક પ્રકરણના આ ઉદાહરણ કરો ને તોય મિત્રો તમે એમાંથી જ આવશે. એ સાઈડના બીજા તમે દાખલા કરી નાખજો, 100% એમાંથી આવશે. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1, 2 અને 3. 6.2 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. 6.3 ની અંદર દાખલા નંબર 1 અને 2. અને ઉદાહરણ 7 ખાસ કરવાનું છે. એ સ્ટાન્ડર્ડ માટે ખાસ અગત્યનું છે અને બેઝિકમાં પણ પૂછી શકાય છે, જે આકૃતિવાળું છે. અને પ્રમેય 6.1, 6.2, 6.4 એ ખાસ અગત્યના છે. અને 7મા પ્રકરણની અંદર 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10 ઉદાહરણ કરવાના છે. અને દાખલા નંબર 7.1 માં દાખલા નંબર 1, 2, દાખલા નંબર 3 માં દાખલા નંબર 3, 4,
8, 9 ને 10 કરવા. 7.2 માં દાખલા નંબર 1, 2, 4, 7 ને 8 કરવાના છે. અને 8મા પ્રકરણની અંદર 8મું પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય છે. એમાં ઉદાહરણ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 મિત્રો બધાએ ઉદાહરણ કરવાના છે. ખાસ કરીને ઉદાહરણ 100% આવશે જો. અને સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 3, 5, 6, 8, 11, 8.2 માં દાખલો 1, 2, 4 અને 8.3 માં દાખલા નંબર 1, 3, દાખલા નંબર 4 માં 2, 6, 8, 3 ને 10. આ દાખલા તમે ચોક્કસથી કરજો. 100% તમને ફાયદો થશે મિત્રો. એ જણાવેલ છે એ પ્રમાણે દાખલા તમારે કરી જ નાખવાના. પછી તમારી પાસે ટાઈમ હોય તો વધારાના દાખલા કરજો. હવે હું નેક્સ્ટ પીરિયડની અંદર બાકીના પ્રકરણો આઈએમપી આપીશ અને કયા પ્રકરણો ઇગ્નોર કરવાથી આપણે કેવી રીતે પાસ થવાય એ હું તમને જણાવીશ. અને એના પછી આ જે બધા દાખલાઓ છે એ પ્રકરણ વાઇઝ આઈએમપી ખાલી જગ્યા હું તમને ગણાવતો રહીશ. તો મારા વિડીયો જોતા રહેજો અને તમારા મિત્રોને ફોલો કરી સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.